હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું વાઘેલા સર મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત કરું છું. વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ વિભાગ બીના સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. તેમાં આ પ્રકરણ 3 ટીપાવપણું અને તણાવપણુંનો અર્થ સમજાવો. ટીપાવપણું એટલે ધાતુને ટીપીને તેના પતરા બનાવવાની ક્રિયાને ટીપાવપણું કહે છે. તણાવપણું એટલે કે ધાતુઓની તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહેવામાં આવે છે. સવાલ નંબર 3, એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું? જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે છે તેને એસિડિક ઓક્સાઇડ કહે છે. જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને બેઝ બનાવે છે તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. અને તેના સમીકરણ. સવાલ 4, એકવાર રિજિયા એટલે કે રોયલ પાણી એટલે શું? તેમાં કઈ કઈ ધાતુઓ ઓગાળી શકે છે? ઉત્તર, સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું કદથી 3:1 પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને એકવા રિજિયા કહે છે. સવાલ નંબર 5, મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી તેમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે અને ના કરી શકે તેવી બે ધાતુના નામ જણાવો. જવાબ, ઝિંક, એલ્યુમિનિયમ એ મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે. કોપર અને પારો એટલે કે મર્ક્યુરી એ મંદ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકતી નથી. સવાલ નંબર 6, કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. શા માટે? જવાબ, કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ હોવાથી તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. સવાલ નંબર 7, એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. જવાબ, એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી કારણ કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે. સવાલ નંબર 8, મિશ્ર ધાતુઓ એટલે શું? જવાબ, બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાગમ મિશ્રણને મિશ્ર ધાતુઓ કહે છે. મિશ્ર ધાતુના ઉદાહરણ, દાખલા તરીકે બ્રાસ, બ્રોન્ઝ, એમાલ્ગમ મિશ્ર ધાતુમાં ફક્ત ધાતુઓ છે, જ્યારે સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુમાં ધાતુઓ ઉપરાંત અધાતુ પણ છે. સવાલ નંબર 9, પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે. શા માટે? જવાબ, આભૂષણ બનાવવા વપરાતી ધાતુમાં ધાત્વીય ચમક, નરમપણું અને ટીપાવપણું જેવા ગુણધર્મો હોવા જોઈએ, જે આ ત્રણેયમાં છે. સવાલ નંબર 10, થર્મિટ પ્રક્રિયા સમજાવો. મતલબ કે રેલવેના પાટામાં તિરાડ સાંધવા માટે જે પ્રક્રિયા હોય છે તે થર્મિટ પ્રક્રિયા છે. તેમાં આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે. સવાલ નંબર 11, 3 તત્વો X, Y, Z ની ઇલેક્ટ્રોન રચના આપેલી છે. હવે આમાં એવું હોય કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 3 થી વધારે ઇલેક્ટ્રોન આવેલા હોય તે અધાતુ હોય. તેથી X બરાબર 2, 8, 10 નંબર નિયોન જે અધાતુ છે, 2, 8, 7, Y 17 નંબર ક્લોરીન તત્વ અધાતુ છે, 2, 8, 3, 13 નંબર એલ્યુમિનિયમ જે ધાતુ છે. પ્રકરણ 5, અમીબામાં પોષણ, એની આકૃતિ આપેલી છે. સવાલ 2, મનુષ્યનું શ્વસન તંત્રના અંગોના નામ આપવાના છે. તો આમાંથી તમારે કોઈ પણ 6-7 અંગોના નામ લખી લેવાના. સવાલ નંબર 3, આપણા જઠરમાં એસિડની ભૂમિકા. એસિડ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે HCl, તેની આ ભૂમિકા અપાયેલી છે.
સવાલ નંબર 4, પાચન તંત્રના અંગોને ક્રમમાં ગોઠવો. તેમાં પ્રથમ મુખ આવે, બીજું અન્નરી, ત્રીજું જઠર, ચોથું નાનું આંતરડું, પાંચમું મોટું આંતરડું, છઠ્ઠું મૂત્રાશય. જેમાં સ્ટાર્ચનું અંશતઃ પાચન મુખમાં થાય અને પ્રોટીનનું અંશતઃ પાચન જઠરમાં થાય. સવાલ નંબર 5, આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે? જવાબ, આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુ રોગ કહે છે. સવાલ નંબર 6, તફાવત આપો તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ. સવાલ નંબર 7, તફાવત આપો ધમની અને શીરા. સવાલ નંબર 8, લસિકાની અગત્યતા જણાવો. લસિકાની અગત્યતા નાના આંતરડામાં અભિશોષણ પામેલી ચરબીનું વહન કરે, આંતરકોષીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને રુધિરમાં પાછું લાવે છે. સવાલ નંબર 9, મનુષ્યમાં પાચન ક્રિયા સૂચવતા ટેબલમાં રિક્ત સ્થાનની પૂર્તિ કરો. સવાલ નંબર 10, આપેલી આકૃતિમાં એક્સ અને વાયનું નામ આપો. એક્સ એટલે ખોટા પગ અને વાય એટલે અંધાની. સવાલ નંબર 11, કસ્તરીમાં દરારમાં કયો ફેરફાર થશે તે માટે શું જવાબદાર છે? જવાબ, બસ થઈ ગયું બંધ. ક્યાં બંધ થયું? હાલે છે.